સિદ્ધાર્થ ધોળકિયા મહત્વના સમાચારથી કરી શરૂઆત। દક્ષિણ ગુજરાત બાદ ગીર સોમનાથનો મેઘાએ કાઢ્યો વારો। ખૂંખાર બનીને વહ્યો ગીર સોમનાથનો જમજીરનો ધોધ। ચારે બાજુ પાણીનો ધસમસતો પ્રવાહ, જેની વચ્ચે ધબકતા 6 લોકોના શ્વાસ। પૂરમાં ફસાયેલા આ લોકોના દ્રશ્યો છે ગીર સોમનાથના। અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો। ગીર સોમનાથની શિંગોડા નદીમાં ખતરનાક પૂર આવ્યું હતું। તોફાની બનીને નદી વહેતી થઈ હતી। આ પાણી જંગલ અને ખેતરોમાં ઘૂસી ગયા હતા, ત્યારે શિંગોડા નદીની વચ્ચે ઉભેલા પ્રવાસીઓ ફસાયા હતા। અચાનક જ પૂર આવી જતા લોકો એક પથ્થર પર ઉભા રહી ગયા હતા, જે અંગેની લોકોને વાત થતા ટોળા ઉમટી પડ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। બીજી તરફ લાલચોળ બનીને વહેતો આ ધોધ જામવાળાનો જમજીરનો ધોધ છે। ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડતા સિઝનમાં પ્રથમવાર જમજીરનો ધોધ આ રીતે ફૂફાડા મારતો જોવા મળ્યો। ઉપરવાસમાંથી ભારે પાણી આવતા ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો હતો। ધોધ સક્રિય થતા નજારો માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। આ બાજુ ગીરના તાલાલામાં પણ વરસાદે તરખાટ બોલાવ્યો હતો। માત્ર ગણતરીની મિનિટોમાં જ 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નદીઓ ગાંડીતુર બની હતી। નદીઓમાં પૂર આવ્યા હતા। પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા લોકો ઝૂમી ઉઠ્યા હતા। જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા। 2 ઇંચ વરસાદમાં કેશોદ ડૂબી ગયું, લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી। આ કોઈ નદીના દ્રશ્યો નથી, આ નથી કોઈ વોકળા, આ તો છે જૂનાગઢના કેશોદની એક બજાર। કેશોદ શહેરમાં શ્રીકાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શહેરના વિવિધ વિસ્તારમાં કંઈક આ પ્રકારે તોફાની સ્વરૂપે નદી વહેતી થઈ હતી, જેમાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો। પાણીની વચ્ચોવચ્ચ યુવાન ફસાતા જીવ અદ્ધર થઈ ગયા હતા। બીજી તરફ કેશોદની પૂજા પાર્ક, કૃષ્ણનગર, મેઘના સોસાયટી સહિતના વિસ્તારમાં તો સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। પાણી એવું આવ્યું કે પશુ પણ ડરી ગયા। શહેરના નદી નાળા છલકાયા, લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ। ઘરના સોફામાંથી માંડી બધું જ પલળી ગયું। વરસાદી પાણી લોકોના રસોડા સુધી પહોંચી ગયા। વરસાદ થંભ્યા બાદ લોકો ઘરમાંથી પાણી ઉલેચતા નજરે પડ્યા। દક્ષિણ ગુજરાત બાદ જૂનાગઢ પંથકમાં વરુણ દેવે કરી દેવાવાળી। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ હવે સૌરાષ્ટ્રનો વારો પડવાનું શરૂ કર્યું છે। જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદે જમાવટ કરી। જૂનાગઢના વિસાવદરમાં સવારથી મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે। 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વિસાવદરના હાલ બેહાલ થઈ ગયા। વિસાવદરની બજારો પાણી પાણી થઈ ગઈ, વોકળા વહેવા લાગ્યા। વિસાવદર પાસેના મોણિયા, મોણપરી, માંડવડ સહિતના ગામોમાં પણ ધમાકેદાર વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા। જૂનાગઢના કેશોદમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા કેશોદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। માત્ર ગણતરીની મિનિટોમાં જ કેશોદના રોડ પર નદી વહેવા લાગી। કેશોદ માંગરોળ રોડ પર તો એટલું પાણી ભરાયું કે જાણે નદીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોય। પાણીના પ્રચંડ પ્રવાહથી લોકો ફસાઈ ગયા। બીજી તરફ 4 ચોક પરનો અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો। ક્યારેય ન ભરાયું હોય એટલું પાણી ભરાયું, જેથી લોકોએ નહાવાની મજા માણી। માંગરોળ રોડ પર નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો થયો। કેશોદમાં ભારે વરસાદથી 4 ચોક વિસ્તાર બેટમાં ફેરવાયો। રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા દુકાનો અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। નગરપાલિકાના પાપે દુકાનોમાં પાણીએ એન્ટ્રી મારતા વેપારીઓએ મોટર મૂકી પાણી કાઢવાની ફરજ પડી। દ્વારકાથી પોરબંદર સુધી વરસાદની રમઝટ। દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે બપોરે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ શરૂ થયો। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પણ બીજી તરફ પાણીના જોરે ખેતરોમાં કબજો કરી લીધો છે। ખેતરમાંથી નદી વહેવા લાગી હોય એવા દ્રશ્યો કલ્યાણપુરના છે। દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી માહોલ છવાઈ ગયો હતો। ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધીમી દરે એન્ટ્રી થઈને જોતજોતામાં તો તૂટી પડ્યો। ખંભાળિયા તાલુકાના કેશોદ, વિજલપર, ભાડથડ, લાલપરડા, આ સાથે જ કલ્યાણપુર તાલુકાના રાવલ, રાજપરા, હરિપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા। બીજી તરફ ખેતરોમાં કાચું સોનું વરસતા હરિયાળી છવાઈ અને તાત પણ ખુશ થઈ ગયો। આ તરફ પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। પોરબંદર શહેર તથા જિલ્લાના અનેક ગામોમાં ધીમી દરે વરસાદ વરસ્યો। ખેડૂતોએ વાવણી કર્યા બાદ ખરા સમયે જ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદર જિલ્લાના 3 તાલુકામાંથી કુતિયાણામાં સારો એવો વરસાદ વરસ્યો છે, તો સુરેન્દ્રનગર શહેરમાં વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। સીજે હોસ્પિટલ રોડ, ટાવર રોડ, વાડીલાલ ચોક રોડ તેમજ છેવાડાના અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ આંબેડકર ચોક અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ બાજુ રાજકોટના ગામડાઓમાં વરસાદે એન્ટ્રી મારી। ઢાંઢણી, અણિયારા, ત્રંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતો ખુશ થયા। રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા ગામની નદી 2 કાંઠે વહી હતી। વોકળા પણ તોફાની બન્યા હતા। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સારા વરસાદના પગલે કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે।
જૂનાગઢના કેશોદની ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ પૂરના પ્રચંડ પ્રવાહમાં એક મહિલા તણાઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીના પ્રવાહમાં મહિલા તણાઈ જઈ રહી છે. તંત્રની ટીમો દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ગીરના જંગલમાં ભારે વરસાદને કારણે મધ્ય ગીરમાં આવેલું કનકાઈ મંદિર બેટમાં ફેરવાયું. ગીર કનકાઈ મંદિર નજીક આવેલા શિંગવડા નદીમાં ઘોડાપૂર આવતા મંદિરની આસપાસ પાણી ફરી વળ્યા. શિંગવડા નદીના પાણી મંદિર ફરતે ઊંચી દિવાલ વટાવી મંદિર પરિસરમાં ઘૂસી ગયા. ગીર કનકાઈ મંદિર પરિસર બહાર આવેલું ઉદરજી દાદાનું મંદિર પાણીમાં ગરકાવ થયું. આ બાજુ અમરેલીના ખાંભામાં પણ વરસાદ તૂટી પડ્યો. તોફાની વરસાદથી ખાંભા શહેરના રોડ રસ્તા પાણીમાં જોવા મળ્યા. વાવણી બાદ વરસાદ પડતા ખેતરોમાં કાચું સોનું વરસ્યું. આ તરફ મોરબીમાં ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો. સવારથી વાદળછાયા વાતાવરણ સાથે બફારાથી ત્રસ્ત લોકો હતા. ત્યારે બપોરના સમયે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો વલસાડમાં ભારે વરસાદ બાદ તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ત્યારે પારડીના પોણિયા ગામ નજીક કાર તણાઈ હતી. કાર ચાલકે જીવને જોખમમાં મૂકી આ પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા કાર પાણીમાં તણાઈ હતી. જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરતા આ કાર ચાલકનો જીવ બચ્યો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. આજે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો ક્યાંક નદી નાળા પરના લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. આ તરફ અમરેલી પંથકમાં પણ અનરાધાર વરસાદ. જૂનાગઢથી વાદળો વરસાદ લઈને અમરેલી પંથકમાં પહોંચી ગયા હતા. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. 10 વાગતા તો કાળા ડિબાંગ વાદળોએ અમરેલીને ધોઈ નાખ્યું. એવા વરસી પડ્યા કે અમરેલી શહેરને એક ગલીમાં પાણીનું રાજ છવાયેલું જોવા મળ્યું. અમરેલીના નાના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં તો ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા, જેથી વાહન ચાલકો ફસાયા. લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો. તો અમરેલીના બાબરા, બગસરા, વડિયાના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. આ બાજુ અમરેલીના ગામડાઓમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા હતા. અમરેલીના નાના ભંડારિયા, માંગવાપાળ, વડેરા, રંગપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ગામડાઓના રોડ પાણી થયા. શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સારા વરસાદને કારણે ખેડૂતો ઝૂમી ઉઠ્યા. આ દ્રશ્યો બાબરાના છે. અમરેલીના બાબરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા નદીઓ ગાંડી તૂર બની હતી. ઉપરવાસમાં ભારે વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું. સિઝનમાં બીજી વખત કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું. કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ. અષાઢ માસના પ્રથમ દિવસે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો પણ હરખાયા. રાજુલા પંથકમાં પણ વરસાદે વારો ફાડી દીધો. મેઘરાજાએ દેવાવાળી કરતા રાજુલા શહેર અને આસપાસના નેશનલ હાઈવે વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર પણ પાણી ભરાયા. તો રાજુલાના હિંડોરના બ્રિજ પર પાણી ભરાયા હતા. તો ગામડાઓના ખેતરો પણ જળથી તરબોળ થયા. 2 ઇંચ વરસાદમાં જ રાજકોટ ડૂબી ગયું. 150 ફૂટ રિંગ રોડ પર વાહનો તર્યા. 3-4 દિવસના વિરામ બાદ રાજકોટમાં મેઘ સવારી આવી પહોંચી હતી. બપોરના સમયે જ રાજકોટમાં વરસાદ જાણે તોફાને ચડ્યો હોય તે રીતે ધોધમાર વરસાદ 2 ઇંચ વરસી ગયો, જેથી રાજકોટ શહેરનો 150 ફૂટ રિંગ રોડ બેટમાં ફેરવાઈ ગયો. માધાપર ચોકડી પાસે તો એટલા પાણી ભરાયા કે દોડતું શહેર રાજકોટ થંભી ગયું. જે રોડ પર પૂરપાટ વાહનો દોડી રહ્યા હોય તે રોડ પર પાણીએ કબજો જમાવી લીધો. અહીં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકોએ વાહનો સાઈડમાં મૂકી બોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. પાલિકાના પાપે રોડ દરિયો બની ગયા. અનેક વાહનો ફસાયા. તો 150 ફૂટ રિંગ રોડ પર માવડી ચોકડી સહિતના વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. યાજ્ઞિક રોડ, મોરબી રોડ, અમીન માર્ગમાં તો રોડ પરથી પાણી વહેતા થયા હતા. સોસાયટીઓમાં પાણી ભરાયા. હવે પાણીનો પાવર પોપટપરા વિસ્તારમાં જોઈ લો. એટલો વરસાદ પડ્યો કે રાજકોટનું પોપટપરાનું નાળું પાણીમાં ડૂબી ગયું. કોઈ નદીના તેજ પ્રવાહથી પણ વધુ તોફાની બનીને પાણી નાળામાં ઘૂસતા અનેક લોકો ફસાયા. નાળામાં ઉભેલા 2 બાળકો પાણીમાં ફસાયા પાસેની દિવાલ પર ચડી ગયા. નાળામાં રેકડી લઈને જતા કેટલાક લોકો પણ તણાયા હતા, જેને અન્ય લોકોએ બચાવી લીધા. પાણી એટલું ભરાયું કે નાળું અવરજવર માટે બંધ કરવું પડ્યું. તોફાની વરસાદથી ગુંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણી એટલું કે વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ. એક સ્કૂલ બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી. આ દ્રશ્યો શહેરના આનંદ બંગલા ચોકના છે. અહીં પણ નોનસ્ટોપ વરસાદ પડતા આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. રોડ પર પાણી ભરાયા હતા. આ બાજુ પાટણમાં પાવરફુલ વરસાદ પડતા રોડ પાણી થયા. ઉત્તર ગુજરાતમાં પણ મેઘાએ ધમાકેદાર મંડાણ કર્યા છે. વહેલી સવારથી પાટણ પંથકમાં પાવરફુલ વરસાદ પડ્યો. પાટણ, સિદ્ધપુર, સરસ્વતી સહિતના વિસ્તારમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી જતા રોડ પાણી થયા. પાટણ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા. રેલવે ગરનાળું, પારેવા સર્કલ, આનંદ સરોવર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી. રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. પાટણના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વાહન ચાલકોના પૈડા થંભી ગયા. આનંદ સરોવર વિસ્તાર તો જાણે સરોવર જ બની ગયો હતો. તો મહેસાણામાં પણ મુશળધાર વરસાદ પડ્યો. અનેક વિસ્તાર જળતાંડવમાં જોવા મળ્યા.
મહેસાણામાં પણ મેઘો તોફાની બન્યો. ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા શહેરના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવો નજારો સર્જાયો. એમાં પણ શહેરમાં આવેલું ગોપીનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. એટલો વરસાદ પડ્યો કે આખું ગોપીનાળું પાણીથી છલોછલ ભરાઈ ગયું. ગોપીનાળું ભરાતા રસ્તો બંધ કરાયો. આસપાસના રોડ પર પણ પાણી ભરાયા. એક બાજુનો માર્ગ બંધ કરવામાં આવતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. તો ગોપીનાળા જેવા દ્રશ્યો સર્જાયા શહેરના મેઇન અંડરપાસના. અહીં પણ 2 ઇંચથી વધુ વરસાદ પડી જતા અંડરપાસમાં અડધા વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા. પાણીમાંથી વાહનો માંડ નીકળતા નજરે પડી રહ્યા છે. મેઇન અંડરપાસની બંને બાજુ પાણી ભરાતા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો. અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારે નેતાઓ અને અધિકારીઓ દ્વારા પાણી નહીં ભરાય તેવો દાવો કરાયો હતો, પરંતુ દાવા પર પાણી ફરી વળ્યું. આ દ્રશ્યો પણ મહેસાણાના મોઢેરાના રોડ પરના છે. મેઘરાજાએ T20 અંદાજમાં બેટિંગ કરતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો. મોઢેરા રોડ પર એટલું પાણી ભરાયું કે રોડ શોધવા નીકળવું પડ્યું. જળ આક્રમણથી રોડ પર ટ્રાફિક જામ થયો. સાબરકાંઠામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ઈડરિયા ગઢમાં ઝરણા બન્યા જીવન. સાબરકાંઠામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ઈડરનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ઈડરના ગઢમાં આવેલા ઝરણા જીવંત બની ગયા છે. પ્રથમ વરસાદમાં જ ગઢ પર સૂકા થઈ ગયેલા ઝરણાઓ ફરી ખળખળ વહેતા થયા, જેથી અદ્ભુત નજારો સર્જાયો. મનમોહક દ્રશ્યો સર્જાતા સહેલાણીઓ ઉમટી પડ્યા. સાબરકાંઠાના ઈડરમાં ભારે વરસાદને કારણે જાદર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદને લઈ અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી, જેથી ગામડાઓની અવરજવર બંધ થઈ ગઈ. શાળા, કોલેજ સહિત ધંધા રોજગાર અર્થે અવરજવર કરતા લોકોને ભારે હાલાકી થઈ. સવારના સમયે મોટાભાગના વાહન ચાલકો અધવચ્ચે અટવાયા હતા. આ બાજુ મોડાસાના પહાડપુર ગામે ભારે વરસાદ બાદ અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો. 7 ફૂટ જેટલા પાણી ભરાયા. સામેના ખેતરો પણ નદી બની જતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અંડરપાસ બંધ થતા ખેડૂતો ખેતરે નહીં જઈ શકતા વિરોધ કર્યો. રેલવે વિભાગની નબળી કામગીરીનો વિરોધ કરી પાણી નિકાલનો પ્રશ્ન કાયમી હલ ન થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ડભોઈની ઢાઢર નદી ગાંડીતુર બની. વડોદરા પંથકમાં ભારે વરસાદના પગલે ગામડાઓની નદીઓ ગાંડીતુર બની છે. ડભોઈની ઢાઢર નદી પણ તોફાની બની. નદીના પાણી રોડ પર ફરી વળતા 3 ગામમાં જવાનો રોડ બંધ થઈ ગયો. બનૈયા, અંગુઠન, નારિયા ગામોના મુખ્ય માર્ગો ઉપર હજી પણ ઢાઢરના પાણી વહી રહ્યા છે. નદીમાં પાણીની સતત આવક થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. દેવ ડેમમાંથી 5586 ક્યુસેક પાણી છોડાયું હતું, જેને કારણે બનૈયા જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. બીજી તરફ વડોદરામાં ધોધમાર વરસાદ પડતા વડોદરાવાસીઓની ચિંતામાં વધારો થયો, કેમ કે ફરી પૂરનો ખતરો મંડરાયો છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કાલાઘોડા બ્રિજ પાસે નદીની સપાટી 13 ફૂટ નોંધાઈ છે. એક દિવસમાં 2 ફૂટ પાણીનું લેવલ વધી ગયું છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. હાલ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે સતત થઈ રહી છે પાણીની આવક. જો સતત જળસ્તર વધતું રહ્યું તો નીચાણવાળા વિસ્તારના લોકોની મુશ્કેલી વધશે. વડસર, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા, સમાજ, જલારામનગર, નવીન નગરી સહિતના અનેક વિસ્તારમાં 22 ફૂટે જ પાણી આવી જાય છે. તો છોટાઉદેપુરના સુખી ડેમમાં પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા 3 ગેટ ખોલાયા. સુખી ડેમના 3 ગેટ 60 સેન્ટીમીટર ખોલાયા. હાલ 5555 ક્યુસેક પાણી ભારજ નદીમાં જોડાઈ રહ્યું છે, જેથી આ પંથકના 20 જેટલા ગામને સાવચેત કરાયા છે. નવસારીમાં ભારે વરસાદથી બેલીમોરા શહેરમાં ઘૂસ્યા. કાવેરી નદીના પાણી મંદિર ડૂબ્યા. નવસારી પંથકમાં સતત ચોથા દિવસે મેઘરાજાએ નોન સ્ટોપ મહેર વરસાવતા નદીઓ ગાંડીતુર બની છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા કાવેરી નદી સિઝનમાં પ્રથમવાર ગાંડીતુર બની. નદીમાં જળસ્તર વધતા નદી બેફામ બનીને વહી હતી. સતત પાણીની સપાટી વધતા કાવેરી નદીનું પાણી બેલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. દેસરા વિસ્તારના નવી નગરી તેમજ કુંભારવાડા વિસ્તારમાં લોકોના ઘરોમાં 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. અહીંયા ચાલવું તો છોડો, વાહનો પણ લઈને નીકળી ન શકો તેવી સ્થિતિ છે. જે રોડ પર કાર દોડતી હતી ત્યાં હવે બોટ લઈને નીકળવું પડે છે. લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે. અહીં ઘર ખાલી ભાસી રહ્યા છે. નદીના પાણી ઘરોમાં ફરી વળતા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા છે. કેડસમાં પાણી વચ્ચે લોકો પોતાના બાળકોને લઈ સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે. વરસેલા વરસાદના લીધે વલસાડ શહેર પાણી થયું. નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. હાલર વિસ્તારમાં આવેલી ગાયત્રી નગર સોસાયટી અને સાયનાથ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વરસાદી પાણી ભરાવાને કારણે સોસાયટીમાં રહેતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો વલસાડ જિલ્લાની નદીઓ 2 કાંઠે વહી હતી. શંકર તળાવ ગામ નજીકથી વહેતી બામખાડી 2 કાંઠે વહી રહી છે, જેથી નેશનલ હાઈવે 48 અને સ્ટેટ હાઈવે સહિત કોસ્ટલ હાઈવેને જોડતો બામખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈ 10 જેટલા ગામના લોકોએ 20 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના પગલે ભરૂચના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ. ઢાઢર નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે અને હાલ 97 ફૂટે વહી રહી છે. વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પાણીનો સતત વધારો થતા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઢાઢર નદીની આસપાસના ખેડૂતોએ તાજેતરમાં જ કપાસ અને તુવેરના પાકની વાવણી કરી છે, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ.
દક્ષિણ ગુજરાતમાં મેઘાએ મંડાણ કરી દીધા છે. ગુરુવારે પણ માંગરોળના પાલોદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, જેથી આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ગટરોની યોગ્ય સફાઈ કરવામાં ના આવતા અહીંના શોપિંગ સેન્ટરમાં પણ પાણી ઘૂસી ગયા, જેથી વેપારીઓનો માલ સામાન પલળી ગયો. આ તરફ ઓલપાડ તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો, જેથી કીમ ગામે રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર બંને તરફ પાણી ભરાયા. અમૃતનગર, વૈભવ લક્ષ્મી કોમ્પ્લેક્સ જવાના માર્ગ પાણીમાં ડૂબી જતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા. વરસાદ બેફામ પડતા મહુવા અનાવલ જતા સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો. મહુવાના કાછલ ગામ નજીક નદીઓમાં ગાંડીતુર બનતા ગામના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. રોડ પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા લોકો ડરીને નીકળતા નજરે પડ્યા. આ બાજુ નવસારીમાં પણ મેઘાએ જમાવટ કરી. મોડી રાતથી જ શરૂ થયેલો વરસાદ સવાર સુધીમાં અવિરત પડતા અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બનવાની તૈયારીમાં છે. નદીઓમાં પાણીની આવક વધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું. બેલીમોરા ગણદેવીને જોડતા માર્ગ વચ્ચે રેલવે ગરનાળામાં કેડસમાં પાણી ભરાયા, જેથી માર્ગ બંધ કરાયો હતો. તો ચીખલી તાલુકામાં પણ વરસાદે માજા મૂકતા ગામના રોડ તો ડૂબી જ ગયા, સાથે ગામની શાળામાં પણ પાણી ભરાઈ ગયા. ચીખલીના આમધરા ગામની સ્કૂલમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા, જેથી વિદ્યાર્થીઓને હાલાકી થઈ. શાળામાં પ્રવેશોત્સવ પહેલા પાણી ભરાતા શિક્ષકો ધંધે લાગ્યા. તો બારડોલીમાં 2 કલાકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા અનેક વિસ્તાર પાણી થઈ ગયા. બારડોલીના ભરવાડવાસ, આશાપુરા મંદિર નજીક તેમજ રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. શહેર આખામાં કમરસમમાં પાણી ભરાઈ જતા શહેરમાં સન્નાટો છવાઈ ગયો. લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડ નજીકથી વહેતી ઔરંગા નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઔરંગા સહિત જિલ્લાના અન્ય નદી નાળાઓમાં પણ ભરપૂર પાણીને કારણે કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. આથી વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 24 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. નવસારીથી મેઘસવારી નર્મદા પંથકમાં પહોંચી. સવારથી સાંબેલાધાર વરસાદ પડતા આખું શહેર પાણી થયું. સવારથી વરસાદ શરૂ થઈ જતા લોકો અટવાઈ ગયા, તો ગામડાઓમાં અનરાધાર વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. આ બાજુ નર્મદાના ગામડાઓમાં વરસાદથી જંગલમાં કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. 3 દિવસથી અવિરત વરસાદ વરસતા ચારેકોર લીલોતરી છવાય છે. ત્યારે નર્મદાના ડેડિયાપાડા અને સાગબારાના જંગલ વિસ્તારમાં અવિરત વરસાદ પડવાને કારણે નદી નાળા છલકાયા છે. જંગલોમાં કુદરતી ધોધ, નદી, નાળા, ચેકડેમ છલકાયા છે અને છલકાતા જંગલ વિસ્તાર આખું લીલુંછમ બની ગયું છે. કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠી છે. ખેડૂતોના પાક જીવંત થઈ ચૂક્યા છે. નર્મદા મિની કાશ્મીર બની જતા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તંત્રના પાપે સુરતી લાલાઓ 4 દિવસથી પાણીમાં. ખાડીના પૂરે સુરતને 4 દિવસમાં પાયમાલ કરી નાખ્યું છે. સુરતી લાલાઓ છેલ્લા 4 દિવસથી ગળાડૂબ પાણીમાં જીવન પસાર કરી રહ્યા છે. મહાનગરપાલિકાના પાપે 4 દિવસે પણ પાણી ઓસર્યા નથી અને કોઈ અધિકારી નેતા ફરક્યું પણ નથી. સૌથી ખરાબ હાલત છે સુરતના પર્વત પાટિયા વિસ્તારની. અહીં ખાબકેલા અનરાધાર વરસાદ બાદ ખાડીનું પાણી ફરી વળતા 4 દિવસથી લોકો જમીન જોઈ શક્યા નથી. ઘોડાદરાથી પર્વત પાટિયા તરફ જવાના માર્ગ પાણીમાં ગરકાવ છે. એક સમય અહીં પૂરપાટ દોડતા વાહનોની રફતાર પાણીએ થંભાવી દીધી છે. રોડ પર અડધા વ્હીકલ ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકો પરેશાન છે. પાણીએ કેવી ઘાણી કરી છે તે આ દ્રશ્યો જ પુરવાર કરે છે. ગીતાનગર વિસ્તારમાં આજે પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જ્યાં એક 8 માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા અને પીડા શરૂ થતા હોસ્પિટલે પહોંચવું અશક્ય હતું. ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી પરિવાર ચિંતિત બન્યો, એટલે તંત્રને જાણ કરાઈ હતી. 3 થી 4 ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા. ગૌરીબેન શર્માને સુરક્ષિત રીતે પર્વત પાટિયાની શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા. ગીતાનગરમાં તો સ્થિતિ એવી છે કે અહીંના લોકોનું જીવન ટ્રેક્ટર પર જ પસાર થઈ રહ્યું છે. આ વિસ્તારમાં પાણી એવી તારાજી સર્જી છે કે 100 થી વધુ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. દુકાનોથી માંડી બધું જ પાણીમાં સમાયું છે. મહાનગરપાલિકાના વર્ગ 4ના કર્મચારીઓના આવાસ પણ પાણીમાં ગરકાવ છે. લોકોને જીવન જરૂરી વસ્તુઓ ખરીદવી હોય તો પણ ટ્રેક્ટરમાં જવું પડે છે. રોડ પણ પાણીમાં ડૂબેલા છે. કેટલાક લોકો હિંમત કરી વાહનો લઈને કામ ધંધે જવા તો નીકળ્યા, પરંતુ પાણીના પાવર સામે તેમના વાહનોનું સુરસુર્યું થઈ ગયું. ધક્કા મારી આગળ વધવું પડ્યું. જળબંબાકારના દ્રશ્યો ઓલપાડના કુડસદ GIDCના છે. ભારે વરસાદ બાદ પૂર આવતા અંકુર ગલી વિસ્તારના માર્ગો પર પાણીનું રાજ છવાયું. લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા, તો દુકાનોમાં પણ પાણી ભરાતા દુકાનદારો ચિંતિત બન્યા. તો સુરતના કીમ 4 રસ્તા નજીકના હાલ પણ જોઈ લો. નેશનલ હાઈવે 48 રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાયા છે. અહીંના ફિરદોસ શોપિંગ સેન્ટરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે. સુરત ગ્રામ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ બેટમાં ફેરવાયેલા દ્રશ્યો જોવા મળ્યા. કીમ માંડવી સ્ટેટ હાઈવે 65 પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. કીમ 4 રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાતા લોકો અટવાયા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તાર મનપાના પાપે ડૂબ્યા, લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. અમદાવાદ પર મેઘરાજાએ મોડી રાત્રે સ્ટ્રાઇક કરતા પૂર્વ વિસ્તાર ડૂબી ગયો.
વરસાદ પડ્યાના 4 થી 5 કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા અનેક વિસ્તાર બેટમાં જ જોવા મળ્યા. એમાં પણ ઓઢવમાં આવેલા મધુમાલતી આવાસ તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા. અહીં એક અઠવાડિયામાં બીજી વાર ગળાડૂબ પાણી ભરાઈ જતા લોકોને ટ્રેક્ટર લઈને નીકળવું પડ્યું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ તરફ અમદાવાદનો ભાઈપુરા વિસ્તાર પણ તરબોળ થઈ ગયો. વરસાદનો વિરામ છતાં ઘણી જગ્યાએ પાણી ઓસર્યા નથી. ભાઈપુરાના કુલદીપનગર, શ્યામલ રો હાઉસ સહિતની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકોએ પાણી વચ્ચે રાત વિતાવી પડી. લોકોના ઘર જ નહીં, પાણીએ ભાઈપુરાની શાળાને પણ વાનમાં લીધી. ભાઈપુરાની ઉદ્ગમ સ્કૂલમાં પાણી ભરાયા. શાળાના વર્ગખંડમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાતા શાળામાં રજા રાખવાની ફરજ પડી. એક તરફ શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે અને તેવામાં જ શાળામાં રજા રાખવાની ફરજ પડી. બીજી તરફ ભારે વરસાદથી વસ્ત્રાલ રિંગ રોડ તળાવ ઓવરફ્લો થયું. તળાવ ઉભરાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. હાલ રોકાઈશું વિરામ માટે. નવસારી જિલ્લામાં વરસાદના પગલે કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કાવેરી નદી બનેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું. કાવેરી નદીની સપાટીમાં વધારો થતાં કોઝવે પાણીમાં ગરકાવ થયા. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે. 4 કલાકમાં કાવેરી નદીની જળસપાટીમાં 10 ફૂટ જેટલો વધારો નોંધાયો. કાવેરી નદીના વધતા જળસ્તરને લઈને કાંઠા વિસ્તારના ગામો અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું. વલસાડમાં વરસાદી માહોલના કારણે ઔરંગા નદી બે કાંઠે થઈ. લો લેવલ કોઝવે અને નાના પુલ પર ફરી વળ્યા નદીના પાણી. ભારે વરસાદના પગલે 24 રસ્તાઓ થયા ઠપ. વલસાડ તાલુકાના 12 રસ્તા, ધરમપુર તાલુકાના 9 રસ્તા બંધ થયા. પારડી તાલુકાના 2 રસ્તા અને કપરાડા તાલુકામાં 1 રસ્તો બંધ થતા લોકોને હાલાકી. અનેક ગામો સંપર્ક વિહોણા થતા જનજીવન પ્રભાવિત થયું. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ બાદ મનમોહક નજારો જોવા મળ્યો. ઈડરમાં વરસાદ બાદ ગઢ પર ઝરણા જીવંત બન્યા. ગઢ પર ઝરણા વહેતા અદભુત નજારો જોવા મળ્યો. મનમોહક દ્રશ્ય જોવા મળતા સહેલાણીઓ ઉમટી પડ્યા. વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદથી શહેરના માર્ગો પર ભરાયા વરસાદી પાણી. પાટણમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત. શહેરના આનંદ સરોવર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વરસાદી માહોલ છવાયો. પાટણમાં 1.5 ઇંચ વરસાદથી રેલવે ગરનાળું, પારીવા સર્કલ અને આનંદ સરોવર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી. મધ્ય અને દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ. બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ. જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ. અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. બાબરા, બગસરા, વડિયા, અમરેલીમાં ધોધમાર વરસાદ. અમરેલી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. જૂનાગઢના કેશોદમાં 4 ચોક પરનો અંડરપાસ બન્યો સ્વિમિંગ પુલ. ઘર, દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાની. માંગરોળ રોડ પર નદીની જેમ પાણીનો પ્રવાહ વહ્યો. કેટલાક લોકો અંડરપાસમાં નહાતા દેખાયા. જૂનાગઢના કેશોદમાં ઠેર ઠેર ભરાયા પાણી. 4 ચોક વિસ્તારની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન. અંડરબ્રિજ ઊંચો બનાવવાના કારણે દુકાનોમાં પાણી ભરાવાનો વેપારીઓએ કર્યો આક્ષેપ. જૂનાગઢના મેંદરડામાં વાતાવરણમાં પલટો આવ્યો. મેંદરડા અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ખાબક્યો 1 ઇંચ વરસાદ. નદીઓમાં નવા નીરની આવક. સારો વરસાદ પડતા ખેડૂતોએ શરૂ કરી વાવણીની તૈયારીઓ. જૂનાગઢના કેશોદમાં ફરી ધોધમાર વરસાદ. કેશોદમાં અત્યાર સુધીમાં પડ્યો છે 9 ઇંચ વરસાદ. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. જૂનાગઢના વિસાવદરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયા. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો. મોડિયા, મોણપરી, માંડાવડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો. સરસાઈ, કાલવડ અને લાલપુરમાં પણ પડ્યો ધોધમાર વરસાદ. ગીર સોમનાથના જંજીર ધોધમાં 6 પ્રવાસીઓ ફસાયા. ગીર સોમનાથ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા શિંગોડા નદીમાં આવ્યું પૂર. અચાનક પાણીનો પ્રવાહ વધતા પ્રવાસીઓ ફસાયા. પ્રશાસન અને સ્થાનિક તરવૈયાઓની મદદથી તમામનું રેસ્ક્યુ. કોડીનાર, ગીર ગઢડા પ્રશાસન અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પ્રવાસીઓને બચાવી લેવાયા. તમામ 6 પ્રવાસીઓ સહી સલામત. દીવના પ્રવાસીઓ જંજીરનો ધોધ જોવા આવ્યા હોવાની માહિતી. નદીમાં અચાનક પૂર આવતા ફસાયા હતા પ્રવાસીઓ. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 150 ફૂટ રિંગ રોડ, મવડી, યાજ્ઞિક રોડ, મોરબી રોડ પર ફરી વળ્યા પાણી. અમીન માર્ગ અને આસપાસની સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી.
વલસાડના શંકર તળાવ ગામ નજીક બામ ખાડી બે કાંઠે વહેતી થઈ. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે સહિત કોસ્ટલ હાઈવેને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. 10 ગામના લોકો 20 કિલોમીટર ફરીને જવા મજબૂર. મહેસાણાનો મોટેરા રોડ વિસ્તાર થયો પાણી. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. ટ્રાફિક જામમાં પાણીમાંથી પસાર થવા મજબૂર. ચોમાસામાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ. મહેસાણા શહેરમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરનું મેઇન રોડ અંડરપાસ પાણીમાં ગરકાવ. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર. ગીરના જંગલો અને તાલાલા ગીર વિસ્તારમાં ભારે વરસાદ. 3.5 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી નાળાઓ બે કાંઠે થયા. પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. અમરેલીના રાજુલા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભરાયા પાણી. રાજુલાના હિંડોરોના બ્રિજ પર પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી. વડોદરાના ડભોઈમાં ઢાઢર નદીના પાણી ફરી વળતા 3 ગામ સંપર્ક વિહોણા બન્યા. બનૈયા, અંગુઠન અને નારિયા ગામોના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. દીવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીનું જળસ્તર વધ્યું. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારાથી લોકોમાં ચિંતા. કાલાઘોડા બ્રિજ પાસે નદીની સપાટી 13 ફૂટ નોંધાઈ. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છે 26 ફૂટ. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી. વધતું જળસ્તર નીચાણવાળા વિસ્તારની મુશ્કેલી વધારશે. વડસર, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા, સમા, જલારામનગર અને નવી નગરી સહિતના અનેક વિસ્તારોમાં 22 ફૂટે આવી જાય છે પાણી. જુલાઈ મહિનામાં પણ તોડી નાખે એવો વરસાદ પડશે. હવે સૌરાષ્ટ્રનો રાઉન્ડ. જૂન મહિનામાં ગુજરાતમાં સિઝનના 25%થી વધુ વરસાદ પડી ગયો, પરંતુ જૂનમાં પડ્યો એના કરતાં પણ ખતરનાક વરસાદ જુલાઈ મહિનામાં પડશે. દક્ષિણ ગુજરાતમાં મેઘાએ તોફાની બેટિંગ કર્યા બાદ હવે સૌરાષ્ટ્રનો રાઉન્ડ આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વધી શકે છે વરસાદનું જોર. 48 કલાક સુધીમાં ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પડશે. ભારેથી ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થઈ શકે છે મેઘમહેર. કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં સારા વરસાદના એંધાણ છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 30 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. કડાકા ભડાકા સાથે પડશે વરસાદ. 8 જુલાઈ સુધીમાં રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. નર્મદા નદી બે કાંઠે થશે. સાબરમતી નદીનું જળસ્તર વધશે. કાવેરી, તાપીનું પણ જળસ્તર વધશે. ગુજરાત તેમજ પશ્ચિમ કિનારાના ભાગો જે સુરત છે અને લગભગ નવસારી છે અને છેક આહવા વલસાડ સુધીના ભાગોમાં ત્યાં ભાગો વધારે કાર્યરત છે. આ ભાગોમાં મેઘો જળબંબાકાર કરી નાખે એવી સ્થિતિ રહેશે. નર્મદા નદીના જળસ્તરમાં વિસ્તાર થતાં નર્મદાના સ્રાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધશે. કાવેરી નદીનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે. ઓડિશાનું પુરી શહેર ભવ્ય રથયાત્રા માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશને રથયાત્રાને વધુ સુવિધાસભર બનાવવા સેવાની પહેલ કરી. પુરીમાં દર વર્ષે રથયાત્રામાં લાખો ભક્તો ઉમટી પડે છે, ત્યારે પુરી જિલ્લા વહીવટીતંત્ર સાથે રહીને રિલાયન્સ ફાઉન્ડેશને ભક્તો આરામદાયક રીતે રથયાત્રાનો આનંદ ઉઠાવી શકે એ માટેની તૈયારી કરી છે. હંમેશા લોકોની સેવાને અગ્રિમતા આપતા રિલાયન્સ ફાઉન્ડેશને વી કેરની ભાવના સાથે રથયાત્રામાં ભક્તોની સેવા કરશે. રિલાયન્સ ફાઉન્ડેશન યાત્રા માર્ગ પર 6 મુખ્ય સ્થળોએ લાખો શ્રદ્ધાળુઓ અને પોલીસ કર્મચારીઓને ગરમ પૌષ્ટિક ભોજન પીરસવામાં આવશે, જેથી કોઈ ભૂખ્યું ન રહે. 4000થી વધુ તાલીમ પામેલા સ્વયંસેવકો ઓળખી શકાય તેવા ગણવેશ પહેરીને ભીડનું સંચાલન કરશે. ઠેર ઠેર પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે પુરીમાં ભક્તોની સેવા કરવાની તક ખરેખર એક આશીર્વાદ છે. અમે માનીએ છીએ કે રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા કરીને અમે દિવ્ય આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ. પુરી રથયાત્રા પહેલા યોજાયેલી મોક ડ્રીલમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અન્ન સેવા પૂરી પાડવામાં આવી. રથયાત્રાની તૈયારી માટે પુરીના રિઝર્વ પોલીસ કેમ્પ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશને 2500થી વધુ પોલીસ કર્મચારીઓને સમોસા, મીઠાઈઓ અને બટાટાવડા સહિત તાજા નાસ્તાનું વિતરણ કર્યું. નાસ્તાની સાથે દરેક વ્યક્તિને રિલાયન્સ તરફથી 700 મિલીમીટરની પાણીની બોટલ પણ આપવામાં આવી. સ્વચ્છ પીવાના પાણીની પહોંચ ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે પોલીસ દળો જ્યાં તૈનાત છે ત્યાંના ઘણા કામચલાઉ કેમ્પમાં મૂળભૂત પાણીની સુવિધાનો અભાવ છે. આપણો ગુજરાતમાં 53 મુજબ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.